લેટ્સ ગો નવો વિડીયો. સ્ટીલ આપણું જે ચાલી રહ્યું હતું કે 5000 ટ્રોફી જવાનું છે એના પર ફોકસ કરતા એક નવી આર્મી મેં બનાવી. જે નવા ટ્રૂપ્સ આવ્યા છે રેમ રાઇડર વાળી. 19 રેમ રાઇડર લીધા છે મેં. 2 આર્ચર છે, 3 મિનિયન છે, એક ગ્લો ગોબ્લિન લીધો છે, એક આઈસ લીધો છે, એક એપ્રેન્ટિસ વોર્ડન છે, 2 હેડ હન્ટર છે અને 2 શું નામ હતો ભાઈબંધનું સ્કેલેટન વાળું ભૂલી ગયો હું પણ yeah, એ 2 છે. વિધાઉટ એની ફર્ધર ટોકિંગ આપણે ચાલુ કરીશું. આર્મી મેં એક બે વખત ટ્રાય કરી, મને સારી લાગી છે. યુ નો ધ રૂલ્સ. પહેલો જે બી હશે એના પર અટેક કરીશું. પહેલો બક્કલ આવ્યો છે, બક્કલ ઉપર અટેક કરવો પડશે. ચલો વાંધો નહીં. શું કહો છો? અહીંયા એક આ નાખીને મિનિયમ ફ્રીઝથી લઈ લો બધું. ફ્રીઝ વાપરીશ તો મને બધું મળી જશે. બાકી રહી વસ્તુ અહીંયા આ નાખીને મારે અહીંયા ડિસ્ટ્રેક્શન માટે કંઈક નાખવું પડશે. આ જ નાખવું બોલો. અમુક અર્લી એબિલિટી એટલે મારીશ કે મારો કોઈ જલ્દી જેવું મળી ના જાય એના માટે. બાકી અહીંયા ઇન્ટેલિજન્સ તો ગરમી પડશે. આ કેવી રીતે મળી? ચલો વાંધો નહીં, આટલી પતાઈ જશે, કોઈ ચિંતા નથી એવી. આ તો ખાલી એમની ટાઈમ પાસ વાળો મને બેસ મળી ગયો તો અટેક થઈ ગયો હતો. ભગવાન કરાવવા બધા વખતે મળે. એટલું ઈઝી હતો ને. ક્યાંય બી સ્પેમ કરતો અને તમે સ્ટાર્ટ કરી શકો. રેમ રાઇડર કાઇન્ડ ઓફ ઓપરેટર જે રીતે કામ કરવાનું આપણા એટલે કહેવા માંગી રહ્યું છું કે ઓપરેટર જેમ તમે યુઝ કરો એ રીતે યુઝ કરશો તો વધારે ફાયદો છે. કે બે બાજથી કે એક બાજથી થોડું ક્લિયર કરીને પછી વચ્ચે રેમ રાઇડર નાખી દો વોર્ડરના જોડે, તો શું કે વચ્ચેથી ડિફેન્સ ક્લિયર કરશે અને સાઈડમાં તમે ક્લિયરન્સ માટે કોઈ બી ટૂલ્સ યુઝ કરી શકો છો. જેમ મેં અહીંયા લીધા હતા આર્ચર ને બધું. ચલો 5માંથી પહેલો તો આપણો 5 સ્ટાર આવી ગયો છે. બીજો અટેક કરીશું આપણે ફરી એના એ જ આર્મીને યુઝ કરે. ચાલો આ બેસ ઉપર જોઈએ આપણે કેવી રીતે કરીશું. જો મારી સ્ટ્રેટેજી એ હતી કે તમે અહીંયા બેરેક નાખી દો. પહેલાં તો અહીંયા આઈસ નાખીને અર્લી આર્ચર અને અર્લી ચિમકાદળ આપણું જે હતું આપણો સમય કાઢો તો કમેન્ટ કરજો. એનો વિડીયો છે એન્ડ ઓફ મને યાદ હતો, મને ભૂલી ગયો. ઉત્તર પંચી જો યાદ આવી ગયો. પણ ટ્રાય કરીશું કે બાકીની કિંગ આપણને અહીંયાથી મળી શકે. જે મળી ગયો આર્ચરની એબિલિટી મારશું તો બિલ્ડર એમના હિલ કરતી રહેશે. તો આ બધીની જંકશન ક્લિયર થઈ રહી છે આપણો એરિયા. આપણા એમ રાહ જોઈશું, થોડીક રાહ જોઈશું પૂછ થવા માટે. રોયલ ચેમ્પિયન મળે છે તરત આપણે આર્મી આપણે ડાઉન કરીશું. અહીંયાથી બધા રેમ રાઇડર નાખી રોયલ ચેમ્પિયન અને ગોર્ડન મને જોડે જવા દઈશું. એપ્રેન્ટિસ વોર્ડન એમાં જોઈ જશે. એક ડિસ્ટ્રેક્શન માટે આપણે સ્પેર નાખી શકીએ છીએ. રેમ વોર્ડનની એબિલિટી યુઝ કરી કે હિલર નાખી એક ફ્રીઝ નાખીશું તો સિંગલ જે ધરી નાખે તો મને બચાવશે. એક હિલિંગ અહીંયા નાખીશું. કામ સારું કર્યું છે. રોયલ ચેમ્પિયન એબિલિટી અર્લી આપી દીધી છે પણ વાંધો નહીં આવવાનું. અહીંયા એક ફ્રીઝિંગ નાખી દઈશું તો ત્યાં કામ પતી જશે. ક્લિયરન્સ માટે નાખી દઈશું. વોર્ડનને મારવા માટે આપણો પેટર્ન નીચે રાખી દઈશું. ધેટ્સ ઓલ. એક સ્પેલનો મારો સ્ટ્રેટેજી રહી. તો મને તો આર્મી ગમી છે જ્યાં સુધી રેમ રાઇડર છે ત્યાં સુધી. બીજા અમુક ટ્રૂપ્સ બી આવ્યા છે, મને નામ નથી ખબર પણ એને બી કોઈ સ્ટ્રેટેજી બનાવીને હું અપલોડ કરીશ 100%. અત્યાર માટે તો આ બેસ્ટ છે કે કોઈ બી મેક્સ ડાઉન હોય તો આ રીતે તમે આર્મી ડિપ્લોય કરીને યુ કેન ગેટ ધ 3 સ્ટાર. બીજી
બહુ બધા વે હોય છે, લોકો અમુક અલગ રીતે મૂકતા હોય છે. મેં અમુક યુટ્યુબમાં વિડીયો જોઈને કર્યા હતા. પણ યાર જોઈએ શું છે પછી આપણે ફરી એક અટેક કરવા જઈ રહી છે. સો ફાર સો આપણો 2 અટેક 3 સ્ટાર થયા છે. જોઈએ 5 માંથી કેટલા 3 સ્ટાર થાય છે, કેટલા 2 સ્ટાર થાય છે. તો આ થોડો ટ્રીકી બેઝ છે, બરાબર. હવે આમાં આપણે કેવી રીતે ચાલુ કરવું, બહુ વિચારીને કરવું જોઈએ. અગર 6 o'clock થી આપણે ચાલુ કરીશું, લાઈક આપણી બેરક્સ આર્ચર ક્વીન અને મિનિયન પ્રિન્સ નાખીને પછી 3 o'clock થી આર્મી અંદર ઘુસાડીશ, તો આઈ ગેસ એ આઈડિયા સારો છે. અને 6 o'clockમાં મને રોયલ ચેમ્પિયન બી મળી જશે. ચલો ટ્રાય કરીએ એ રીતે. બેરક જશે એઝ પર રૂલ. આઈસ ગોલો ક્વીનની અર્લી એબિલિટી મારી દઈશ, કેમ કે અહીંયા ડેમેજ થોડું જલ્દી પડશે. એક હેડ હન્ટર ચૂઝ કરીશ હું એના માટે, તો મને મળી ગઈ. નાઇસ. જોઈએ હવે આપણી આર્મી ક્યાં જઈ રહી છે. જે રીતે પુશ થશે એની ઓપોઝિટ વેથી હું આર્મીને અંદર જવા દઈશ. અને આઈ થિંક મને ઉડતા પંચીની એબિલિટી બદલવી પડશે, કે ડાર્ક આઈ ડોન્ટ થિંક સો કે સરખી રીતે યુઝ થઈ હોય. લાસ્ટ ટાઈમ કરતાં મને ઓછી વેલ્યુ મળી છે, પણ ચલો કંઈ વાંધો નહીં. અહીંથી આર્મી ચાલુ કરીશું. હું હંમેશા 2 આર્મીને યુઝ કરું છું, તો જલ્દી આર્મી ડિપ્લોય થાય, મારો ટાઈમ બચત હોય. અહીંયા ડિસ્ટ્રેક્શન માટે આ નાખીને અહીંયા એક સ્પેર નાખીને સ્પેર ફ્રીઝ નાખી દો, કેમ કે બહુ સ્પીડમાં લોકો આગળ આવતા હોય છે. એ કહીને જશે હિલિંગ તમે જેટલી જલ્દી નાખશો એટલો તમારો ફાયદો છે, કેમ કે તમારા રેમ રેડર મળશે નહીં અને લાસ્ટ સુધી લોંગ લાસ્ટિંગ રહેશે, બરાબર. અહીંયા હું એબિલિટી મારીશ, કેમ કે જે ટાઉન હોલનું પોઈઝન હતું એમાંથી મારા મરી ગયા હતા, તો બચાયા મેં એને. હવે જો અમારી જોડે બધી અર્લીને યુઝ કરી, એક બી સ્પેલ વળી નથી. હવે જોઈએ આ કેવો થઈ ગયો છે. ટ્રાય કરીશ કે બહારની વસ્તુઓ મળી જાય બધી. આઈ ડોન્ટ થિંક સો કે આ 3 સ્ટાર થશે, કેમ કે ઉપરના લેવલનો હતો, પ્લસ થોડી ભૂલો થઈ ગઈ મારાથી. બટ લેટ્સ સી વોટ હેપન. તમે લોકો લાઈક તમે 11 ઉપર 11 કરશો આ આર્મીનો યુઝ કરીને, તો આઈ ગેસ 3 સ્ટાર તો પરફેક્ટ જ થશે. પણ થોડો ઉપરમાં જશો તો થોડી મુશ્કેલી પડશે તમને, કેમ કે તમે એકદમ 3 સ્ટાર નહીં કરી શકો, કેમ કે એમનો બેઝ મેક્સ છે. પહેલાં તો ડિફેન્સ સારા હશે, કેમ કે કોર જેવું હેવી થશે. કોર જેમ જેમ તમે ઉપરમાં અટેક કરશો તો ચલો આપણા અટેકમાં જોઈએ કેટલા ટકા ખેંચી શકીએ છીએ આપણે. આઈ ડોન્ટ થિંક સો કે 73-4 મળશે. આ 2 તોડશે તો 74 થશે. અધર દેન ધેટ આઈ ડોન્ટ થિંક સો આપણને કંઈ મળી શકે. જોઈએ તમે રાહ જોઈશું આપણે 40 સેકન્ડ. તો થોડી સ્પીડમાં થતું હતું, બહુ મજા આવતી. ઓપ્શન હોવો જોઈએ શું કરું. એટલે અહીંયાથી એર ટ્રિગર થઈ ગયું છે, અહીંયાથી આ મળશે. આઈ ડોન્ટ થિંક સો મળશે. ચલો એન્ડ જ કરીએ તો પછી. 3માંથી 2 સક્સેસફુલ થયા, એકમાં આપણો ફેલ થયા. બટ ધેટ્સ ગુડ, નોટ ફન. લાઈક જોઈએ હજુ આપણા જોડે બે છે, એમ કહેવા માંગી રહ્યો તો. આઈ ડોન્ટ થિંક સો કે આપણે આમાં પણ કરી શકીશું. આગળ જોઈએ કે સારો બેસ આવે તો, બરાબર. ધીસ ઇઝ લાસ્ટ. ઓકે, આના પછી 100% ઘટે. બેસ્ટ ઓફ 3 કરીશું. ચાલો આના ઉપર ટ્રાય કરીશું. આના પર આપણે એ રીતે કરીશું કે ટાઉન હોલ લેવાનો ટ્રાય કરીશું, જે શરૂઆતમાં આપણે કરીએ છીએ, અને પછીથી આર્મી ડિપ્લોય કરી નાખીશું. અહીંયા તો અહીંયા બેરક નાખી, અહીંયા આઈસ ગોલો, અહીંયા આ નાખી, મિનિયન પ્લેસ આપી દઈશ. આર્મી 2 વોલ નાખી દઈશ. અહીંયા આઈ ડોન્ટ નો કે તમારી વોલ ક્યાં જઈને ખૂટશે. ઓકે, સારી જગ્યાએ જઈને ખૂટી. ઓકે, નોટ બેડ. ઓકે, નોટ બેડ. પેકા અંદર જશે તો કંઈક થશે, બરાબર. અહીંયા આ નાખો, ડિસ્ટ્રેક્ટ થશે બધા. ડ્રાઇવિંગ કિંગને ડાઉન કરવાનો ટ્રાય કરીશું. અહીંયા સારું છે કે સિંગલ નીકળવું નથી, નહીં તો અમારી આર્ચર પ્લેન જે મરી જાય. પેકા આતું અંદર જાય. શિક્ષકો પરફેક્ટ કરી શકશે. અહીંયાથી આપણે આર્મી ડિપ્લોય કરીશું તો ડિસ્ટ્રેક્ટ જે વેલ્યુ છે એ મારા ફાયદામાં રહી જાય. અહીંયા નાખીને અહીંયા આ નાખીને થોડી અર્લી એબિલિટી એટલે મારીશ કે મને સારી વસ્તુ જલ્દી મળી જાય. અહીંયા ફિલિંગ સ્પેલ નાખી અહીંયા ફ્રીઝનો ઉપયોગ કરે, કેમ કે ડેમેજ થઈ રહી છે મારા રેમ રાઇડર્સ ઉપર. રેન વોર્ડરની એબિલિટી આ વખતે હું યુઝ કરીશ, તો મારા રેમ રાઇડર મરી ના જાય.
અહીંયા એક હેડ એન્ટર નાખીશ તો સાઉન્ડ અપોનન્ટની મળી ગઈ મને ચલો આપણે પહેલાં જ મળી ગઈ રેમ રાઇડર સારી જગ્યાએ જઈ રહ્યા છે બરોબર એક હિલિંગનો હું ઉપયોગ અહીંયા કરી જ નાખીશ અર્લી રિસ્ક લેવાનું એવું થતું નથી મારા બસ કાં તો આ અટેક 3 સ્ટાર થશે કાં તો આ અટેક 1 સ્ટાર થશે લેટ્સ સી વોટ હેપન ઓકે બહુ બધા રેમ રાઇડર વધ્યા તો છે પણ ટાઉનનો જે ડેમેજ આપી દીધો બહુ ફાસ્ટ જઈ રહ્યું છે ટાઉનનો ડેમેજ કરતા ઉપર પ્લીઝ 3 સ્ટાર થઈ જાય ભગવાન આપણે પ્રાર્થના કરીશું બધા રેમ રાઇડર મળશે મારા મેં કીધું હતું તમને કાં તો 1 સ્ટાર થશે કાં તો 3 સ્ટાર થશે ટાઉનની તાકાત જોવો તમે બધા લઈ ગયા મારા હવે માત્ર ક્લિયરન્સ વાળું ટુ ઉપર નહીં વાળું એક આઈ થિંક મને ગાઈઝ એવું લાગી રહ્યું છે કે થોડા રેમ રાઇડર ઓછા કરીને ક્લિયર જે લાસ્ટમાં વધો છે એના માટે થોડા ટ્રૂપ્સ લેવા જોઈએ આઈ ગેસ છતાં નેક્સ્ટ અટેકમાં કંઈક અલગ કરીએ મારા અને ચિમકાદરની એબિલિટી ઇક્વિપમેન્ટ બી બદલવાના હતા 80 લઈ જઈ શકો તો મને ખુશી થશે પણ યાર તમે લોકો આ રીતે યુઝ કરીને તમે બી 3 સ્ટાર કરી શકો છો અત્યારે જે હું નથી કરી રહ્યો આઈ નો બટ યા એટલે અમુક વખત નસીબ હોવું જોવું આપણા જોડે પણ નસીબ પછી અમુક વાર સાથ દેતું નથી મળતું જે 82 લઈ ગયા છે આપણા અત્યાર સુધી બે 3 સ્ટાર થયા બીજા બે સ્ટાર થયા જ લાસ્ટ અટેક હું પ્રયત્ન કરીશ કે 3 સ્ટાર થાય બીજું 84 લાયક નોટ બેડ તો ઓકે આપણો એલિક્સર ગોલ્ડ બધું ફૂલ છે આપણો ટાઉનહોલ અપગ્રેડિંગમાં છે બાય ધ વે આપણો ન્યૂઝ આપી દઈએ કેમ કે હજુ એક પર્ટિક્યુલર વિડીયો આવશે જેમાં હું ટાઉનહોલનું બતાવી દઈશ કે કેતે મેં અપગ્રેડિંગમાં નાખ્યું ને એ બધું જોઈએ આપણે એ વિડીયો અલગથી આવશે અહીંયા આપણે ફોકસ કરીશું અટેક ઉપર બકવાસ કરવાની રહી નથી બરાબર જો આના પર મને વિશ્વાસ આના ઉપર તો બેસ્ટ જ આવશે મારી સ્કિલ ઉપર ઓકે હું ડાઉટ નથી કરી ના ઉપર હું પ્રયત્ન કરી શકું કે મારો 3 સ્ટાર આવે આ એરિયાથી ચાલુ કરીશું અને અહીંયાથી રેમ રાઇડર જવા દઈશું 9 o'clockથી 6 o'clockમાં બેરક જશે આ જશે આના અહીંયા ડિસ્ટ્રક્શન માટે સ્પેલ નાખીશ થોડી અંદર ફૂસ આર્મી જશે પછી હું નાખી દઈશ એક હેડ એન્ટર તો શું કે મારા હેડ એન્ટર ના મરે એમાં પહેલાં બીજી બધું મળી જાય આર્ચર ફિલ્ડ મળી ગઈ છે ગ્રેન્ડ ઓર્ડર મળી ગયો છે નાઇસ વાઇપરિંગ કિંગ બી મને અહીંયાથી મળી શકે છે નાઇસ પરફેક્ટ ઓકે હવે આપણે અહીંયાથી મીર આવી નાખીશું અહીંયા નાખીશ તો મારો આઈ ગેસ મિનિયન ચિપકાદર મને મળી જવો જોઈએ અહીંયા એક સ્પેર નાખીશ અને ફ્રીઝિંગ નાખી એક રેજ નાખી દઈશ એના પાણી મળી જાય બસ યાદ અને એક ઓર કિલિંગ સ્પેલ જશે રોયલ ચેમ્પિયનની એબિલિટી હું સ્ટીલ હોલ્ડ કરીશ ગ્રેન વોટરની બી એબિલિટી હું હોલ્ડ કરીશ અને હું ફેસ મારીશ વાવ એબિલિટીઝનો પરફેક્ટ ટાઈમ હતો લાસ્ટ બુલ આ વખતે હું નહીં કરું ક્લિયર કરતો રહે આજુબાજુમાં થોડું રોયલ ચેમ્પિયનની એબિલિટી મારીશ દૂરથી એટલે ડિફેન્સ મારતા હોય જે મારા મારે ખાવા છે અહીંયા હું ગોબલિન નાખવા દઉં તો જલ્દી આ કેવો 3 સ્ટાર થઈ ગયા એટલે મેં કીધું ને તમને કે તમે ટાઉનહોલ 13 વર્ષે 13 કરશો તો 3 સ્ટાર ગેરંટી છે ના થાય તો મને કમેન્ટ આવી કહેજો કે મારો ના થાય પછી ડિપેન્ડ કરે તમારી સ્કિલ ઉપર પણ 99.99% થઈ જશે ઉપરના ટાઉનહોલમાં જશો તો નહીં થાય ઓકે જોઈએ આજે આપણે કેટલી પ્લસ કરી 25 પ્લસ કરી ઓફકોર્સ સારી કહેવાય 25 ને 5 30 28
28 જો 30 માં 10 ઉમેરી દઈએ તો કેટલા થશે? 40 45 ને 8 73 53 પ્લસ 18 થઈ જાય. 53 પ્લસ 10 એટલે 63 પ્લસ 7 ઉમેરી દઈએ તો 71. અરાઉન્ડ 70 જેવી પ્લસ કરી છે, વિચ ઇઝ બેટર દેન ધ લાસ્ટ સ્ટ્રેટેજી. થેન્ક્સ ટુ રેમ રાઇડર. બીજા બી અમુક ટ્રુપ્સ નવા આવ્યા હતા જેનું નામ એક આ છે જાયન્ટ ફ્લોર, પછી એક છે ટેટ કલેક્ટર. આને તો હું આઈ થિંક યુઝ 1-2 કરી શકું છું. રેમ રાઇડર તમને મેં કીધું. પાર્ટી વિઝાર છે આ કે યુઝ લેસ લાગી રહ્યું છે મને. ફાયર ક્રેકર આરામ થઈ શકે. what the hell is this bloody? એવું થઈ ગયું છે મને, પણ જોઈએ તો બી. તો રેમ રાઇડર યુઝ કરજો તમે આર્મીમાં, અને મને કમેન્ટમાં કહેજો કે કેવી તમને રેમ રાઇડરની આર્મી લાગી આ રહી. કોઈ બીજા કોમ્બિનેશન તમારા જોડે હોય તો મને કમેન્ટમાં કરજો, ડેફિનેટલી હું ટ્રાય કરીશ. અત્યાર સુધી મને આરે આર્મી વધારે સેટ થઈ કે તમે જેમ એક બાજથી ક્લિયર થોડું કરો આર્ચર ક્વીન એના ઉપયોગથી, અને બીજી બાજથી ગ્રેન્ડ વોર્ડન ના જોડે વોક કરાવો રેમ રાઇડર. પેસ ખાલી થઈ જાય આમ તો. મને તો આ આર્મી સારી લાગી છે, પણ એ જ છે કે જેમ જેમ યુઝ કરો એમને તમે યુઝ ટુ થશો આર્મીનો યુઝ કરવા માટે. તો ચલો આજે માટે આટલું બહુ છે. નેક્સ્ટ વિડીયો મળીશું નેક્સ્ટ સ્ટ્રેટેજી જોડે, પ્લસ 5000 ટ્રોફી પુશ કરવાનો આપણો પૂરો પ્રયત્ન કરીશું. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.